2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકમાત્ર મુદ્દો છે રૂપાલા, રૂપાલા અને રૂપાલા. ત્રણ વાર માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપવા માટે તૈયાર નથી. વટનો સવાલ હવે કોના માટે બન્યો છે તો રાજકારણમાં હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે, પણ રૂપાલાનો વિરોધ ચારે તરફ થઈ રહ્યો છે. ગઈકાલે ગુજરાતના 3 જિલ્લાઓમાં રૂપાલાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો. ભાવનગર, તાપી અને સાબરકાંઠામાં રૂપાલાનો વિરોધ કરાયો. હવે ક્ષત્રિયોના આંદોલનને અને વિરોધને ડામવા માટે ગૃહ વિભાગની એક નવી સૂચના પોલીસને મળી છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બુધવારે ભાવનગર શહેરના વેલેન્ટાઇન ડે સર્કલ પર ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા, જેમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરાયું. આ સાથે જ રૂપાલા અને ભાજપના નેતૃત્વ કરનારાઓને વિવેક બુદ્ધિ આપે એ માટે મહાઆરતી પણ કરાઈ. જો કે પોલીસ પહોંચે એ પહેલા જ વિરોધ કરનારા યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા અને જે લોકો ફરાર થયા એ 20 લોકો સામે ગુનો નોંધાયો. વાત તાપીની કરી લઈએ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડિયા ફળિયા ખાતે પણ રાજપૂતોમાં રોષ જોવા મળ્યો. ગામના યુવાનો અને મહિલાઓએ ગામમાં ભાજપના પ્રવેશબંધીના બેનર અને રેલી કાઢી અને રૂપાલા વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગામના લોકો રૂપાલાની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા અને સાથે જ ગામમાં ભાજપની પ્રવેશબંધીના પોસ્ટરો પણ લગાવ્યા. ગઈકાલે ઈડરમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો. ઈડરમાં બુધવારે સવારે ભાજપના કાર્યાલયનો શુભારંભ ચાલી રહ્યો હતો અને મહાકાલ સેનાના રાજપૂત યુવકો ત્યાં પહોંચી ચડ્યા અને ખુરશી પર ચડી જઈને રૂપાલા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કાળા વાવટા ફરકાવ્યા અને વિરોધ દર્શાવ્યો. ક્ષત્રિય સમાજના લોકોના વિરોધને કારણે ભાજપના કાર્યક્રમનો પણ ફિયાસ્કો થયો, જેના બાદ લોકસભાના ઉમેદવાર શોભના બારૈયા અને ધારાસભ્ય રમણ વોરા ત્યાંથી રવાના થઈ ગયા. આ ઘટના પછી પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત પણ કરી. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની જાહેર સભામાં કાળા વાવટા બતાવીને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના આ આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહીં આ વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સામાન્ય રીતે બહાર પાડવામાં આવતા હોય એ પ્રકારની જાહેરનામાની માફક જ આ જાહેરનામું છે, પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સભા અને રેલીઓમાં જે કાળા વાવટા ઝંડા દેખાડવામાં આવી રહ્યા છે, વિરોધના પગલે જાહેરનામામાં પણ પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહીં આ વાતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઉશ્કેરણીજનક બેનર, પ્લેકાર્ડ ન દર્શાવવા માટે અને કોઈ વિરોધ સૂત્રોચ્ચાર ન કરવા માટે પણ જાહેરનામામાં કહેવાયું છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ CRPCની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનું જાહેરનામું માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં, અમદાવાદ ગ્રામ્ય અને ગુજરાતના તમામ શહેર પોલીસ દ્વારા બહાર પડાયું છે. ઉલ્લેખનીય એ છે કે રૂપાલા સામે ભાજપની સભાઓમાં હવે યુવાનો કાળા વાવટા ફરકાવીને મોટા પાયે વિરોધ કરી રહ્યા છે, જેના કારણે આ વિરોધને રોકવા આ જાહેરનામું ખાસ સૂચનાથી, ગૃહ વિભાગની સૂચનાથી તૈયાર કરાયું છે. પોલીસ કમિશનરના જાહેરનામામાં પહેલી વખત કાળા વાવટા ન ફરકાવવાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગૃહ વિભાગની સૂચનાથી આ પ્રકારના જાહેરનામા તૈયાર થયા છે અને હવે જે પણ જાહેરનામાનો ભંગ કરશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરની અંદર જેમણે પૂતળું બાળ્યું એમના એવા 20 લોકો સામે, અજાણ્યા 20 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે 188ની કલમ પ્રમાણે. હવે આ જાહેરનામા સમગ્ર ગુજરાતની અંદર બહાર પાડવામાં આવ્યા છે, એટલે હવે જ્યાં પણ નેતાઓનો વિરોધ થઈ રહ્યો હશે, કાળા વાવટા દર્શાવાઈ રહ્યા હશે, એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું કામ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું, લોકોની સુરક્ષા કરવાનું. જે આદેશ મળ્યો છે એ પોલીસ એ પ્રમાણે કામગીરી કરી રહી છે. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવાનો અધિકાર કોઈને પણ નથી. એટલે અત્યારે આ જે મુદ્દો આખો ચાલી રહ્યો છે એમાં બંને પક્ષે સુખદ નિવેડો આવે એવી સૌ કોઈની અપેક્ષા છે. આ જ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.